તો કે જુન સુરા જોન સુરા નર હિરલાન વરી પર દુઃખ ભજન હોય પણ હસતે મુખે દિયે પ્રાણ હે જોલા લોકો જીવ કે તો વરી હસમુખા જોન હસમુખા ને હેટાડવા અને જના અંતરમાં હોય કાયમ યાના પણ ઈ રામ કનઈ પણ રાજવી હે આજ હાથું હોરટી બાપલા અમારા ટેકીલા રાણાનો દરબાર હો. અરે બાપલા જેને કહેવાય છે કે ન્યાય નીતિ ધર્મ અને સત્યની ખાતર આ રોવાનો કોઈને બાપલા તલભાર નિમો નથી. એક વખત કહેવાય છે કે હિન્દુના અકબર બાદશાહે દિલ્હીના કે આખા પોણા ભાગના બાપલા હિન્દુસ્તાનને ઝુકાવી દીધો હતો, પણ આ રોણાને ઝુકવવા ઈ દિલ્હીના અકબર બાદશાહને બાપલા પરસેવો છૂટી ગયો તો પરસેવો. પણ આ દિલ્હીનો બાપલા કહેવાય છે એક વખત અકબર બાદશાહ બોલ્યો તો કે મહારાણા પ્રતાપને જો એક વખત એના છતરને ઠોકરે ન મારું તો હું દિલ્હીનો અકબર બાદશાહ નો કહેવા. હા કવિરાજ. પણ ઈ બાપલા અકબર નહીં પણ એના બાપલા સેવકો બોલ્યા હતા કે તુંય પણ સાંભળી લે દિલ્હીના અકબર બાદશાહ કે આ મહારાણા પ્રતાપના પ્રતાપના છતરને ઠોકરે મારનાર તો એની માને પેટ દીકરા હવે જણે છે. આવો અમારો ટેકીલો અને સુરવીર રાણો હતો બાપલા. એના કવિઓએ વખાણ કર્યા છે કે અમારો રાણો કેવો ટેકીલો હતો. હે ટેકીલો ટેક ના મૂકે રાણો તલવાર ના ઝૂકે. ટેકીલો ટેક ના મૂકે હે ટેકીલો ટેક ના મૂકે રાણો તલવાર ના ઝૂકે. ટેકીલો ટેક ના મૂકે એક લિંગીનો સાદ કરીને રણમાં રમતો જાય. એક લિંગીનો સાદ કરીને રણમાં રમતો જાય. હા કવિરાજ. ગઢજી તોડથી સાજ કરે ને દિલ્હીમાં સાંભળાય. ગઢજી તોડથી સાજ કરે ને દિલ્હીમાં સાંભળાય. થર 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 અકબર ધ્રુજય 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 ધ્રુજય. થર થર થર
ટેકીલો ટેક ના ઝૂકે રાણો તલવાર ના ઝૂકે આવો બાપલા અમારો સુરવી ટેકીલો રાણો તો એવા ચિત્તોડગઢના મહારાણા પ્રતાપને બાપ ઘણી ખમા ઘણી ખમા અને ઘણી ખમા આ મહારાણા પ્રતાપના ડાયરામાં પધારેલા અમીર ઉમરાઓને બાપ ઘણી ખમા આ તો બાપલા આપણા રાણાનો ડાયરો જેને કહેવાય છે કે રણસંગ્રામના મેદાનમાં હામી છાતીએ મરવા તૈયાર થાય એવા મુછારા મૃતનો ડાયરો જામ્યો છે આજ તો ભલે થઈ જાય આજના આ રાણાના દરબારમાં બાપલા વાતડીઓના ધમાકા બોલાવાના છે હાલવા દિયો એ તો વાતડીઓ તો વાતડીયું હૈયાની માય હા કવિરાજ જાનવરી વધીને વળથીનો વણ ચંગા મારું ને ભેટીએ હે યાદ દલજી દલમે જય જય કવિરાજ અરે વાતળિયું દોડ વાતળિયું હૈયાની માય અનવરી વધીને વડથીનું પણ ચંગા મારું ને ભેટીએ હે યાદ દલજી જલમે અરે બાપલા આ તો અમારા રાણાનો ડાયરો બાકી તો આ વાંકડા ગામના ચાચર ચોકમાં કઈક બારના કવિઓ આવી અને આ ગામને અને બાપલા ડાયરાને મોજ કરાવી ગયા છે પણ આજ આ તમારા વાંકડા ગામનો અને તમારો પનોતરો પુત્ર અને આ મહારાણા પ્રતાપનો ઓરિજિનલ કવિરાજ આવી ગયો છે આ ડાયરાની બાપલા આજ ધુબાકા બોલાવી દેવાના છે પણ કહેવત છે ને સહદેવ જોશીની આગમવાણી છે કે જે જીવેગા ઈ જોયેગા એમાં ડાયરામાં પધારેલા આજ આ મહારાણા પ્રતાપનું નાટક આ મહારાણા પ્રતાપનો ડાયરો અને આ મેરુભા વાઇલનું કોમિક જે જાગશે ઈ જોઈશે બાકી સો જાયેગા વો પસ્તાયેગા જાયમો મારો વાલીડો ડાયરો જાયમો ભાઈ તો ભલે થઈ જાય આજના ડાયરામાં બાપલા વાતડીઓના ધુબાકા બોલાવી દેવાના છે બોલો બોલો કવિરાજ તો વાતડીઓ વગતાડીઓ અરે અરે વાતડીઓ ગઢ વાતડીઓ વગતાડીઓ ને વરી દણદાણ સજુવીનો પણ દેવા છે માનવી હે યાદ દેવી વાતડીયું વગતાડીયું અને બાપલા જણજણ જુજુવીઓ જેવા જેવા માનવી થઈ ગયા એવી એવી બાપલા આજ રાણાના ડાયરામાં વાતુયું થવાની છે તો એવા તો આપણે આ ભારત ભૌમકાની માથે અરે ક્ષત્રિય કુળમાં કઈક નરપડા ધરીને બીજી ગયા અને એવા મુછારા મર્દની આ વાતુયું છે આ કોઈ નમાલા કે નિરાધાર કે નપુચકની આજ વાતુયું નથી કે નથી ઓલી ચકાચકીની વાતુયું ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો બગનો દાણો એની કરી ખીચડી ચકી પાણી ભરવા જઈ અને વાંથી ચકો ટટકાવી આંખે પાટા બાંધીને ઘોટાઈ ગયો ઈ માયલી આજ વાતુયું નથી આ ડાયરામાં આ તો બાપલા જેને કહેવાય છે કે આજ મોવા મુછારા મૃતનો ડાયરો જામ્યો છે અને જેને કહેવાય છે કે તલવારની ઢાલું જેવી ગજગજ છાતીઓ ફોલાવીને ડાયરો આબે ખૂબ બેઠો છે અરે પાડાની સીભું કટારું એના પેટમાં રહી જાય છે અને બાપલા આંખું તો લીંબુની ફાડ્યું નહીં શરમાવું પડે અરે જરી કજરી આવી છે ના આકડા દેવાઈ મૂછુના આકડા ટહીરું મારે છે માટે જેને કહેવાય છે કે મર્દ કો મૂછ રખીએ અને ઈ મૂછે મર્દ કહેવાય તો આજ આવા મુછારા મૃદનો ડાયરો જામ્યો છે
અને ડાયરાની માલિપા બાપલા કહુંબા પાણી થઈ રહ્યા છે અને એકબીજાને ત્રણ કરીને કહુંબાની અંજલિ ઉપાઈ રહ્યા છે અને એમાંય જો ત્રણ કરતા અંજલિમાંથી એકાદું ટીપું ધરતીને માથ પડી જાય તો બાપલા ધરતીના હાથે પડ તોડીને સારા શેષનાગની ફાઈન માથે પડે હો. આવું કહુંબાનું જોર છે હો. માટે આવા કહુંબા મંજારી પીવે તો વાઘ હીકું મારે દે અને કૂતા જો પીવે તો મારે શેરકું અને ગધા જો પીવે તો મારે ગજરાજકું અને ચીડિયા જો પીવે તો ઝપટ કરે બાજકું. તો આવા મુછાળાનો ડાયરો જામ્યો છે અને એ ડાયરાની માલિપા કવિરાજ દાખલ થાય છે અને ડાયરાને બાપલા છેટેથી બિરદાવે છે કે તો અમાર જોને મલ પીઓ ને ઠકરા અને વરી અમાર જોને અમાલ યખાડી માર. હા કવિરાજ હા. કોઈનું માજકવા એ ને મરવું એકવાર. આવો કવિરાજ ગઢનો બાપલા આકોટાન પડકારા થવા લાગ્યા હો અને ડાયરામાંથી ભલકારા થયા કે કવિરાજ ભલે થઈ જાય આજના આ રાણાના ડાયરામાં બાપલા ભેગું કચેરીનું વર્ણન બાપ ભલે થઈ જાય અને કવિરાજે કપિલજીનું વર્ણન ઉપાડ્યું હો. તો લાલમલાલ કચેરી લહેરી તો લાલમલાલ કચેરી લહેરી લાલ ગુલાલે રંગ સજાય. હા જહો કવિરાજ જહો હા. લાલ ભાલડિયા દલલાલ સજાય. તો ધોરા ગ્રહે માયલ ધોરા ધોરી ફરકે ધરમ દજા તો ધોરા ધમણ સુતે વેલે સપ્તકવણી જપ્ત બજા ભાઈ સપ્તકવણી જપ્ત બજા. તો ગુંદન કરતા બખ્તર કાળા અમરાજ કથાય. તો ગુંદન કરતા બખ્તર કાળા અમરાજ કથાય. અરે કાળી બેબે સાજે કરને કાળે મને ધોમતે ભાઈ કાળે મને ધોમતે ભાઈ કાળે મને ધોમ. આ તો બાપલા કવિઓએ કીધું છે કે ગુંદણ કહેતા બખ્તર માળા થજે. અને ઈ મહારાણો પ્રતાપ જ્યારે રણ સંગ્રામના મેદાનમાં યુદ્ધે તરતો ત્યારે બાપલા ઈ મહારાણા પ્રતાપની ઢાલ એની તલવાર આમ એના હથિયારનો 207-8 કિલો વજન થતો અને જ્યારે રણ સંગ્રામના મેદાનમાં યુદ્ધે તળે ત્યારે 207-8 કિલોનો વજન પોતાના શરીર માથે ધારણ કરી અને પોતાના ચેતક માથે જતો અને ચેતકને કહેતો કે બાપ આજ પાછી પેની કરશો નહીં અને બાપલા એનો ચેતક એવો હો જેને કહેવાય છે કાનની કનિહારીઓ ભેગી થતી હોય બાજુટલા પાટિયા જેવું તરીંગ હોય થોડા પાણીમાં જેમ માછલું તરફડિયા મારે એમ પગની ખરતાળું મારતો હોય. આવા ચેતકને પેગડે જ્યારે રાણો પગ મૂકે એટલે કવિઓએ કીધું છે કે ભાગા નકાતા રકાબ કવિ ધાગા આમ બાપલા ચેતક તીર છૂટે એમ છૂટે હો. અને ઈ અકબરના 1 લાખ સૈન્યની સામે રાણો બાપલા બાકા જીક બોલાવે હો. આવો અમારો રાણો સુરવીર. બાકી બાપલા સુરવીરતા ક્યાંય શીખવા ન જાવી પડે. ઈ તો અભિમાનીની જેમ એની માના કોઠામાંથી શીખીને ગણતા હો. બાકી બાપલા ચકલા બાજ નો બને. આ તો અમારો રાણો બાપલા રાણાની રીતે રીએ કોઈને બાપલા કોઈ દી ઝૂકે ગયા નહીં. ઈ અમારો રાણો. અને આપણા કવિઓએ કીધું છે કે કદાચ આપણા ભારત ખંડમાં છે શિવાજી મહારાજ અને રાણા જેવાએ જો જન્મ ન લીધો તો આપણા આ ભારત ખંડમાં હિન્દુના મંદિર ગોઈતાય ન જડે તો ગોઈતા. આ અમારા રાણા અને બાપલા શિવાની તાકાત છે. તો ઘણી ખમા એવા સુરવીર મહારાજને બાપ ઘણી ખમા કવિરાજ ઘણી ખમા. અને ઘણી ખમા સર્વે ડાયરામાં પધારેલા સર્વ ભાઈઓ બહેનોને આ કવિરાજની જય હો જય હો જય હો.